તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા હતા અમદાવાદ ફ્લાવર શોની ટિકિટે. જોઈ લો ભાઈ, 80 રૂપિયા ટિકિટ છે. સેટરડે અને સન્ડે તમે આવશો તો 80 રૂપિયા ટિકિટ છે, અને મંડે ટુ ફ્રાઈડે તમે આવશો તો 50 રૂપિયા ટિકિટ છે. આ જોઈ લો ભાઈ, અમદાવાદની થીમ જે બનાવવામાં આવી છે, આઈ લો અમદાવાદ. અને અમદાવાદથી આગળ પૂછીએ એટલે ભાઈ આપણને ફ્લાવર શોનો ગેટ મળી જાય છે. ગેટ જોયું એટલે ભાઈ વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોનું આપણને ફ્લાવર દેખાઈ આવે છે. અને ગજબ વસ્તુ બનાવવામાં આવી છે. અને કાકા જુઓ ભાઈ, ટકોરા જેવા દેખાય છે. આ જોઈ લો, અમદાવાદ રિવરફ્રન્ટ પાર્ક. અને અહીંયા દેશ વિદેશથી આ બધા ફૂલ લાવીને અહીંયા લગાવવામાં આવ્યા છે. અને મિત્રો તમે જોશો ને એટલે તમારું દિલ ખુશ થઈ જવાનું છે. અને આ હાર્ટવાળી થીમ અને ફૂલથી જ બનાવવામાં આવી છે આખી, એટલે તમે જોઈ શકો છો. ખૂબ જ સારું એવો નજારો છે આપણા માટે. અને કહેવાય ને, આપણે કુશલશાલી કહેવાય કે આ વસ્તુ આપણને જોવા મળે છે આપણા અમદાવાદમાં. અને ઘણી બધી વસ્તુઓ જોઈ લો, અહીંયા અવનવા અલગ અલગ જાતના ફૂલો છે, અને બટરફ્લાય છે, અને પછી ઢીંગલી બનાવવામાં આવી છે ફ્લાવરમાંથી. આ જે ઢીંગલી બનાવવામાં આવી છે ને, એ પ્રોપર ફ્લાવરથી બનાવવામાં આવી છે. અને અહીંયા જોઈ લો, આ ચેસ છે. જો અગર તમારે શૂટ વગેરે કરવું હોય તો પણ થઈ શકે છે. ફ્લાવરમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. અહીંયા દેશ વિદેશથી ફ્લાવર લઈને આવે છે. અને આ જોઈ લો, સ્ટેચ્યુ એ બનાવ્યું છે. આહા, જે કાર્ટૂન બનાવીને રાખ્યું છે. એક મેસેજ છે પણ આપણને ખ્યાલ નથી. જેને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો, આ મેસેજ શું આપવા માંગે છે. બરાબર, તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને કહી દેજો શું મેસેજ આપવા માંગે છે આ. અને આ જો કાર્ટૂન બનાવવામાં આવ્યું છે ફ્લાવરથી. બરાબર, આ જોઈ લો, અટલ બ્રિજ છે. અટલ બ્રિજની જસ્ટ બાજુમાં છે. અટલ બ્રિજ આવો ને એકવાર ફરી લેજો એટલે એની બાજુમાં તમને મળી જશે ફ્લાવર પાર્ક. આ જોઈ લો, અહીંયા ભાઈ ખાણીપીણીનું બજાર ને મેપ તો આવી જ ગયો. અને 7 ઘોડાની થીમ તમને કહેવામાં આવી હતી ને, કે આગલા વિડીયોમાં તમને કીધી હતી કે 7 ઘોડા, એ 7 ઘોડા પૂરા આપણે બતાવી દીધા છે. અહીંયા 7 ઘોડાની થીમ છે આ. બરાબર, તમને ખ્યાલ હોય કે આ 7 ઘોડાની થીમને શું કહેવામાં આવે છે. અને અહીંયા ખાણીપીણી બજાર બી છે, એટલે ટેન્શન નહીં લેવાનું. આ જોયેલું ફ્લાવરથી બનાવવામાં આવેલું આ રેકોર્ડ છે. બરાબર, અને આ જોઈ લો ભાઈ, અવનવી વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે. સાથે સાથે અહીંયા 9 ઝાડનું સ્તંભ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે મિસાઇલ લગાવવામાં આવી છે. એના સાથે સ્પેશિયલ શટલ લગાવવામાં આવ્યું છે પ્લુટોનું. અને આગળ જઈએ એટલે ભાઈ તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળશે, ગેટ વગેરે. અને ભાઈ આપણે તો મોજમાં હતા એટલે ભાઈ આ જોઈ લો, સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું છે. અને જે મંદિરનું દૃશ્ય અહીંયા દેખાવામાં આવે છે, ગજબ છે. તમે પણ એકવાર મુલાકાત કરો અહીંયા અમદાવાદ ફ્લાવર શોની, એટલે મજા પડી જવાની. અને કાર્ટૂન કેરેક્ટરની વાત કરીએ ને તો પિકાચુ છે, પછી અહીંયા મિકી માઉસ છે, અને આ જો ભાઈ ટોમ એન્ડ જેરીનું છે. બરાબર, આ મિકી માઉસ આવી ગયું. સાથે સાથે બટરફ્લાય, આ બટરફ્લાય આપણે ગઈ વિડીયોમાં બતાવ્યું હતું ત્યારે આ વસ્તુ પૂરી નથી, આ વખત બતાવવામાં આવી છે. આ નારી સશક્તિકરણ માટેનું બનાવવામાં આવ્યું સ્ટેચ્યુ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, એટલે જોવું જ ના પડે. અને આપણું સાંસદ ભવન, દિલ્હીનું જે સંસદ ભવન છે નવું, એ સંસદ ભવન પણ અહીંયા ફ્લાવરમાં બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. અને ઓલિમ્પિકની થીમની વાત કરીએ ને તો ગજબ થીમ બનાવી છે બોસ. આ વખતની જે આપણને ફ્લાવર શો ગમ્યું છે ને, કોને કોને ગમ્યું છે ફ્લાવર શો જરૂરથી એકવાર કમેન્ટ કરીને કહેજો. બરાબર, અને ખેલ મહોત્સવ એનું છે, ખેલ મહાકુંભનું જે આ એના ઉપર કરેલું છે. એ ઉપરાંત અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં આકર્ષિત કરતું એકમાત્ર કહેવામાં આવે છે ને સ્ટેચ્યુ, તો આ સ્ટેચ્યુ છે. બરાબર, અમદાવાદ ફ્લાવર શોના અંદર. અને ફ્લાવર શોની મજા આવી ગઈ. આપણે બી અહીંયા મજા કરી લીધી છે થોડી ઘણી. અને વાઇબ્રન્ટ ગુજરાતનું આજે મૂકવામાં આવ્યું હતું અર્થ. અને ભાઈ હાથીભાઈ જાડા ને ભાગે એવા પાડા, મજા પડી જાય. અને વાઇબ્રન્ટ ગુજરાતનું અહીંયા જે લગાવવામાં આવ્યું છે ફ્લાવરથી, ઓરિજિનલ ફ્લાવર છે. અમે પણ ચેક કર્યું અહીંયા, માય સિટી માય પ્રાઇડ. અને ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી વિડીયો જોતા રહેજો.